નમસ્કાર દર્શક મિત્રો, રામ રામ બધાને. તો આજે આપણે આવી ગયા છીએ આપણી વાડીમાં અને શાકભાજી જે વાવ્યું છે તે માંડવો આપણો તમે જોઈ શકો છો, પડી ગયો હતો પણ ફરીથી ઊભો કર્યો છે અને આપણું શાકભાજી તૈયાર છે. તો આપણે અત્યારે કિશોરી તૈયાર છે આપણી, તો એ વીણીશું. માંડવો થોડોક નીચો થઈ ગયો છે પણ આમ લટકાવાથી ખૂબ જ સારું શાકભાજી મળી રહેશે. તો આજે આપણે ઉતારીશું કિશોડા. આ આપણો વાલોર અને કિશોડા સાથે નીચે તુવેર પણ છે. તો આવી રીતે ઘર માટે શાકભાજી વાવવાથી ઘણો ફાયદો થાય છે. ઘર માટે પણ મળી રહે છે ને વેચવા માટે પણ થોડું ઘણું મળી રહે છે. આવી રીતે આપણે ઉતારશું શાકભાજી. તો આપણું શાકભાજી રેડી. ઓર્ગેનિક કિશોડી, કોઈ પણ કેમિકલની જરૂર તમને આમાં લાગે એવું દેખાય છે અને ખૂબ જ સારો પાક ઉતરી રહ્યો છે. આ બીજી વખત ઉતાર્યો છે, પહેલી વખત પપ્પા ઉતારી ગયા હતા તો વિડીયો બન્યો નથી. એકદમ તાજા કિશોડા. મિત્રો, આપણે કિશોડા ઉતાર્યા બાદ હવે ફરીથી આવી ગયા છીએ બીજોરા ઉતારવા માટે. બીજોરા તો તમે ઓળખતા જ હશો. તો સેઢાપાડા ઉપર આપણે બીજોરાને આવા લગભગ અલગ અલગ 25 થી 30 જાતના ફળના જે વૃક્ષો વાવેલા છે. તો એ આપણી એક્સ્ટ્રા ઇન્કમ આનાથી થઈ જાય. તો દરેક ખેડૂત પોતાની સેઢા તો ઘણા હોય છે, તો એના ઉપર અલગ અલગ ફળ ઝાડના વૃક્ષો વાવે તો અલગથી ઇન્કમ થઈ જાય. જેવા એક બીજોરો છે, એની બાજુમાં જામફળ છે, એની બાજુમાં આંબો છે. એવી રીતે અલગ અલગ બધા ફળોના વૃક્ષો વાવેલા છે. તો સેઢાપાડા ઉપર બને એટલા વધારે વૃક્ષો વાવીએ અને વધારાની ઇન્કમ લઈએ અને આપણા બાળકો પણ ફળો ખાઈ શકે. તો આ છે આપણા બીજોરા. આપણે ઉતારી લીધા છે અને હવે આપણે વેચી આવશે. આ